હેલો મિત્રો, જય માતાજી, જય દસારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. કેમ છો ભાઈ? એકદમ મજામાં ને ભાઈ? તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે હું આવ્યો હતું મારા ખેતર, અને ખેતરમાં મિત્રો છે ને આપણે સોયાબીનના પાકમાં છે ને જોઈ લો, આમાં અહીંયા પાંદડા બધા જોઈ લો, તીંદરા વાળા છે, જોઈ લો. તો એના માટે મિત્રો હું આવ્યો તો દવા છાંટવા, અને દવા મેં છાંટી દીધી છે. દવા તો છાંટી દીધી, એ વાત તો કોઈ સવાલ નથી, પરંતુ મિત્રો અત્યારે જો વરસાદી વાતાવરણ ક્યાંય દેખાતું નથી, એના લીધે ખેડૂતો અટાણે બહુ પરેશાન થઈ ગયા છે. અને મોટે ભાગે બધે ફુવારા અને પાણી ચાલુ કરી દીધા છે. વરસાદની કોઈ આશા છે નહીં. બાકી તો ઓલા કહેતા નથી કે શ્રાવણ મહિનો આખો વિરસો, પણ શ્રાવણ મહિનામાં વરસાદ જ નથી. આખો અડધો શ્રાવણ મહિનો તો હમણાં વયો જાય, બીજો સોમવાર તો વયો જ ગયા હોય, 2 સોમવાર રહ્યા, એટલે મારે જો અડધો શ્રાવણ મહિનો વયો ગયો. દવા છાંટીને મિત્રો શરદી જેવું થઈ ગયું હે. તો હવે એક વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈ. એ વિડીયો આપણે જ્યારે અડદ વાવ્યા હતા ને, અડદને તુવેર, ત્યારનો હતો. તો અત્યારે તમે જોઈ લો કે આપણે અડદને તુવેરની દાળ, ટૂંકમાં તુવેર એ બધું ઉગી ગયું છે. પણ આમાં એક મિસ્ટેક છે કે શું કે આ તમે જોઈ લો, આમાં તમને ખાડા દેખાતા હશે. શું કામે? કેમ કે અત્યારે તેતરડા છે અને પારેવા છે, એ તુવેરને અડદને ખોદી જાય છે. અને આપણું વાવેતર તમે જોઈ લો, રેડી. અડદ તો વ્યવસ્થિત ઉગી ગયા છે, પણ છતાં આમાં એક મિસ્ટેક છે. શું કે આ પાંદડા જોઉં તમે, દેખાય? અડદના પાંદડા જોઉં તમે, બધાય હોલવાળા થઈ ગયા છે. કેમ કે આમાં શાયદ છે ને મિત્રો ઈયળ હોવી જોઈએ, અને કાં પછી નાની એવી જીવાતો હોવી જોઈએ છે જે પાંદડાનો નાશ કરી રહી છે. જોઈ લો. અને કોઈ લોકો કહે છે કે ભાઈ દવા ન છાંટવી. હવે આમાં દવા ન છાંટવી શું કરે? આ 4,000-4,000નું બિયારણ છે. હવે એને ફેલતું ન જવા દેવાય, કેમ કે પાંદડા જ ન રહે તો પછી છોડવાનું મહત્વ શું? એટલે આમાં એક આછો શાયદ ફુવારો છાંટવો પડે એવું લાગે છે. જોકે તુવેરે આપણી વ્યવસ્થિત ઉગી ગઈ છે. જો આવી આ તેતરડાને એ રહેવા દઈ ને તો આજે વચ્ચેની હાર છે એ તુવેરની છે. જોવા, આ આપણી તુવેર છે, દેખાઈ જો, અને બાકીની અડદની હાર્યું છે. તો તુવેરે પણ મસ્ત ઉગી ગઈ છે. 4 હાયરું અડદની કરીને વચ્ચે એક હાર આપણે તુવેરની કરી છે. 70નો ગાળો થશે. કેમ કે અહીંથી આ પાટલું 14નું, 14 28 14 42 14 56 14 55 70નો ગાળો રહેશે. ત્યારાનો 70નો આપણો ત્યારો બનશે. આપણે ધોકળ હતી એના હિસાબે આપણે છે ને મૂકી દીધું હતું. ધોકળ અડધી હોઈ ગઈ, મોટે ભાગે હોઈ ગઈ છે, તેમ છતાં હજી ક્યાંક દેખાય છે. અને અડદમાં આપણે જોઈએ, હવે ફુવારો આપણે દવા છાંટવી પડે તો એવું લાગશે તો છાંટવી જોશે. બાકી અત્યારે જો આ રીતના આપણા અડદને તુવેરને નીકળ્યા છે. તુવેરની હારમાં છે થોડુંક કેવરાવે છે, જો છે. તો અડદ આપણા પરફેક્ટ ઉગી ગયા છે કાયદેસર. ને જો આ રીતના તેતરડાને એની ખોદી નાખે છે. જો અહીંથી હાઈર જ આખી અડધી ગાયબ કરી નાખી, દેખાય જો. અને સોયાબીનમાં આપણે અત્યારે દવા છાંટી દીધી છે, ફૂલ બેસવા માંડ્યા છે. અને આ જોઉં તમે, આપણે ફૂલ વ્યવસ્થિત થવા માંડ્યા છે. ફાલ લાગવાની શરૂઆત થાય હજી 7-8 દિવસમાં. હજી વરસાદ જો નહીં આવે, એવું થાય કે વાદળું એક વરસી જાય, મેળ આવી જાય, પણ નહીં વરસે તો ખેડૂતને ખોટા શું છે, હેરાન ન થવા જોઈએ. હવે આપણા સોયાબી છે, અને આપણે અડદામાં એવું છે કે ડબલ હાયર કરી હતી. કેમ કે અહીંયા છે ને થોડુંક રહી જતું હતું. આ જો દેખાય, અહીંથી અડધી હાયરું કપાઈ ગઈ, કેમ કે અડધું રહી જતું હતું. પછી પાટલું સતરાવીને મૂકી દીધું, ડબલ હાયરું કરી એમાં. આ રીતના કંઈક. તો મિત્રો, આજના વિડીયો માટે એટલે જ કહેવાનું હતું કે આપણે જે અડદ વાવ્યા હતા એ અડદ વ્યવસ્થિત રીતના ઉગી ગયા છે. જો એક આછો એવો વરસાદ થઈ જાય તો બેસ્ટમાં બેસ્ટ છે. બાકી અત્યારે હજી કંઈ વાંધો આવે એમ નથી.
પાછી એમાં એવું છે ને કે ભાઈ હજી ફુવારાની આપણે બહુ સગવડ નથી, એટલે ફુવારા પણ મેલી શકાય એવું નથી. રેડ અત્યારે મેલીએ તો એમાં પાણી વધી જાય છે, પીળા પડી જાય. જોઈએ હવે જેવી ભગવાનની ઈચ્છા. બાકી તો આજના વિડીયો માટે એટલું જ મિત્રો. તો હવે લાઇક શેર સબસ્ક્રાઈબ કમેન્ટ કરી નાખો. અને તમારે શું કંઈ વરસાદ પાણીને કંઈ આઈસા હોય તો કમેન્ટ કરો યાર, તો અમને ઢાઢારેક મળે. બાકી વિડીયો બન્યા રહેજો મિત્રોને થોડોક સપોર્ટ કરી દો એટલે તમારો ખૂબ ખૂબ આભાર. ચાલો આવજો, ફરી મળીએ એક નવા વિડીયોમાં.